પાણીગેટમાં વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો છે। વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસે ડભોઈ રોડ વિસ્તારમાં દરોડો પાડી એક યુવકને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી પટેલની સૂચના હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ડભોઈ રોડ પર જલારામનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક શખ્સ મોપેડ પર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને આવ્યો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સાહિલ મંગળભાઈ બારિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી વિવિધ બ્રાન્ડની કુલ 289 બોટલો અને બિયર ટીન કબજે કર્યા હતા, જેમાં ઓલ સિઝન્સ ગોલ્ડ કલેક્શન વિસ્કી, પોલેન્ડ પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી, બુડવાઇઝર મેગ્નમ અને કિંગફિશર સ્ટ્રોંગ બિયરનો સમાવેશ થાય છે। પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.56 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસ દરમિયાન મનોજ રાજુભાઈ લાકડીવાલા અને અમરતસિંહ ઉર્ફે પાપે સરદારના નામે પણ સામે આવ્યા છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પાણીગેટ પોલીસની આ કાર્યવાહી બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે।